વાવના ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોરે શપથ ગ્રહણ કર્યા છે। વાવથી સમાચાર સામે આવી રહ્યા છે। વાવના ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોરે શપથ ગ્રહણ કર્યા છે। કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં તેમને શપથ ગ્રહણ કર્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે। સમર્થકોની હાજરીમાં સ્વરૂપજી ઠાકોરે શપથ લીધા છે। કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં શપથ લીધા છે। સ્વરૂપજી ઠાકોરે વાવના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે। કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યા છે। વિસ્તારના કામોની પ્રાથમિકતા શું અને હજુ શું જરૂરિયાત છે? આ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભવ્ય વિજય થયો છે। અઢારે આલમનો વિજય થયો છે અને આ વિધાનસભાની અંદર વિકાસના કામો જે અટક્યા છે આ વખતે અઢારે આલમના સાથ સહકારથી અમે સૌ સાથે મળી અને કામો પૂર્ણ કરીશું। અને આજે શપથવિધિ થઈ અને હવે અગાઉના કામો આ વિધાનસભાના વિસ્તારના કામો છે એ અમે સાથે મળીને કરીશું। આપ સૌ મીડિયામાં ખૂબ વધુ સમયથી અને વાવ પેટા ચૂંટણીને કવર કરી રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેનો પ્રતિષ્ઠાનો જંગ એવી વાવ વિધાનસભા ઉપરથી કે જે સીટ ઉપરથી ગેનીબેન ચૂંટાવી અને વિધાનસભા સુધી પહોંચ્યા હતા ત્યાં આગળ અમારા સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપતા ખૂબ સારી રીતે ત્યાંથી વિધાનસભા મત વિસ્તારમાંથી વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી જીતીને આવ્યા છે। વિધાનસભા હંમેશા જાતિવાદને સાઈડમાં મૂકીને માત્ર વિકાસનો વિજય થયો છે, ચોક્કસપણે આ વાવ ઉપર દેખાઈ રહ્યું છે।